સદરપુર ગામે ખેતરમાં કામ કરતા ભાગ્યાની હત્યાનો ભેદ ઉકેલાયો છે। જી હા, હત્યાની આખી જે ઘટના બની હતી, થોડા દિવસ અગાઉ સદરપુર ગામે જવાના રસ્તે કાચા નેળિયા પર એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી। ત્યારે જિલ્લા પોલીસ વડાએ હત્યાની તપાસ માટે એલસીબી, એસઓજી સહિત 10 ટીમો બનાવી હતી। પોલીસે હત્યારાની શોધખોળ હાથ ધરી, જેમાં પોલીસ દ્વારા અનેક સીસીટીવીની તપાસ કરવામાં આવી। પોલીસને તપાસ દરમિયાન મૃતકના બાજુના ખેતરમાં રહેતા ગણેશ ગામી પર શંકા જતા પોલીસે પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો। આરોપી અને મૃતક વચ્ચે પાણી અને કચરો નાખવાની સામાન્ય બાબતને લઈ અવારનવાર ઝઘડો થતો હતો। ત્યારે આરોપીએ પોતાના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા કુલાભાઈ ખરાડીને ત્યાં સોપારી આપી હતી। ડેરીમાં દૂધ ભરાવી અને મૃતક પરત ફરતા હતા ત્યારે સદરપુર ગામની સીમમાં ધારિયા અને ધોકા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। તે છે ગણેશભાઈ ભીખાભાઈ ગામી કે જેઓ જે મરણ જનાર છે તેની બાજુમાં જ રહેતા હતા અને માત્ર એક સામાન્ય કચરો નાખવાની બાબતો, પાણી નાખવાની બાબતો જે બાબતમાં થઈ અને રોજ બોલચાલ થતી હોય, તેમણે પોતાના જ ખેતરમાં રહેતા બીજા ભાગીયાઓ કે જેમના નામ છે ક્રમશઃ ગણેશ ભીખાભાઈ, શંકરભાઈ મેનાભાઈ ડુંગાચિયા અને ચકુરુભાઈ ઉર્ફે ચકુડો સમાભાઈ ભગોરા, સંજુભાઈ અમરાભાઈ ભગોરા અને દિનેશભાઈ ધનભાઈ ભગોરા ને 2 લાખ રૂપિયાની સોપારી આપી આ વ્યક્તિના જે છે એ મારવા માટેનું કહ્યું।